તો મંદિરે જવાનો ટાઈમ થઈ ગયો છે. કા બેટા મંદિરે નથી જવાનું? ઈ જ હું કહું છું, મંદિરે જવાનો ટાઈમ થઈ ગયો છે, તમે આવી ગયા. પપ્પા, અશોક એમ કહેતો હતો કે આ મકાનમાં મને ભાગ આપી દો. આ મકાન નહીં પણ આપણી જેટલી પ્રોપર્ટી છે એમાંથી મારો જે ભાગ નીકળતો હોય ને એ મને આપી દો. હા, પણ આ બધી વાત ક્યારે થઈ તમારે? આજે જ થઈ. મને તો એ નથી સમજ પડતી કે અશોકને કઈ રીતે સમજાવું. વાત તમારી સાચી છે, પણ જો એ આમ હકીકતમાંથી ભાગ લેવા માંગતો હોય તો એનો મતલબ એ થાય કે એ જુદો થવા માંગે છે. હા, તો બેટા આ વાત આગળ વધે ને એ પહેલાં એને જણાવી દેવું જોઈએ. ના, એ વાત તો હું એને જણાવવા નથી માંગતી, પણ હવે ખબર નહીં, સંજોગો સામે લાચાર થઈને જીવવું પડે છે. મારો જીવ નથી ચાલતો એને આ વાત કરતા. તમારી વાત સાચી છે બેટા, કારણ કે નાનેથી તમે એને મોટો કર્યો છે, તો અળગો કરતાં એક માનો જીવ ન હાલે. પણ તો આગ માગશે તો બંને ભાઈઓને વાંધા પડશે. મને તો આમાં કાંઈ સમજ નથી પડતી. મારા મત મુજબ તો એને સચ્ચાઈ કહી દો અને ભાગે આપી દો એટલે વાત પૂરી થઈ. હવે જ્યારે ભાગલા પાડો ચાલુ થઈ જ ગયું છે તો પછી આ સંબંધને બચાવવો એ આપણા હાથની વાત નથી ને પપ્પા. વાત સાચી છે, જો વાત કહેવાની નોબત આવે તો ઠીક છે, અને એ નોબત આવે તો પછી આપણે આદિને પણ પૂછવું તો પડે જ ને કે ભાઈ તારો શું વિચાર છે. એ વાત તો સાચી છે. આમ પણ આદિ મારો સગો દીકરો છે અને અશોક મારો સગો દીકરો નથી, મારા દિયરનો દીકરો છે. એમ છતાંય પેટનો દીકરો માનીને મેં એને પાડ્યો, મોટો કર્યો, કોઈ વસ્તુની કમી ના આવવા દીધી. પણ આજે દુઃખ એ વાતનું થાય છે કે એણે મને પોતાની માની જ નહીં, એક મા તરીકેનો પ્રેમ આપ્યો છે મેં, અને એ વાતના તમે પણ સાક્ષી છો કે આદિ કરતાં પણ વધારે સાચવ્યો છે મેં અશોક. હું માનું છું બેટા, પણ અશોકને તમારા પ્રેમમાં જ્યાં ઉણપ લાગી હોય તો જ આવી વાત કરતો હોય ને. એ વાત તો સાચી છે ને, જેના એ તેના અને મા એ માં. ચાહે દુનિયાની કોઈ પણ વ્યક્તિ આપણને પ્રેમ આપી દે ને, એ પ્રેમ પોતાની માના પ્રેમ પાસે તો ટૂંકો જ લાગે. વાત સાચી છે, પણ બેટા એને ક્યાં ખબર છે કે એ તમારો દીકરો નથી. તમે તો બંનેને સરખો જ પ્રેમ આપીને મોટા કર્યા છે, અને અશોકને તો એમ જ છે કે અમે સગા ભાઈઓ છીએ, છતાં એ માને છે કે અમારે બંનેની એક માં છે. છતાં એને પ્રેમ ઓછા વધુ દેખાણો હોય અને ન દેખાણો હોય તો આ મિલકત ને જુદા થવાની વાત જ ન આવે ને. કંઈક તો કારણ હશે ને, આપણે એ કારણ જાણવાની કોશિશ કરવી જોઈએ, જેથી કરીને આપણને ખબર પડે કે અશોકના મનમાં આવી બધી વસ્તુ આવી જ ક્યાંથી. અરે નથી કોઈ એવા હાથ લાંબા કરીને બાંધવાનો વ્યવહાર, કે નથી કોઈ વસ્તુ, તો અચાનક ભાગ પાડવાનું કેવું, હા મને ઠીક નથી લાગતું. જોઈએ છીએ હવે ભગવાનની મરજી શું છે, બીજું તો શું આપણે કરશું. હા, એની ઈચ્છા વગર તો પાંદડું પણ નથી હાલતું. આમ પણ હવે તમારે મંદિરે જવાનું મોડું થાય છે ને પપ્પા? હા બેટા. જાઓ, આવો ત્યાં સુધીમાં હું ચા બનાવી રાખું. હા. તમને જોઈને મને હસવું જ આવ્યા કરે. શું કરતા હતા યાર? અરે આ શરીર કેટલું વધી ગયું છે, કસરત કરતો હતો. તમને કોણ કે છે શરીર વધી ગયું છે? જે કરવાનું છે એ કરો ને. અરે હવે સીધા ઉભા રહેજો. શું કરવાનું નથી ખબર મેં શું વાત કરી હતી તમને?
એ તો ઘણી વાત કરી છે, કઈ વાતનું કેશો ઈ તો કે? મને છે ને કે મગજમાં ઉતરતું જ નથી, બધી વસ્તુ ભૂલાઈ જાય દર વખતે. હવે દર વખતે મારે ટોકી ટોકીને એક ને એક વાત કરવાની. હા, ઈ બુકિંગ થઈ ગઈ, ફિલ્મની ટિકિટ બુકિંગ થઈ ગઈ. નથી જોવું ફિલ્મ તમારું, રાખો તમારી પાસે જ. હા, તમારા મમ્મીને ને એ લોકોને મેં વાત કરવાનું કીધું તું ને હાથ હવે. માટેની. બસ કે ને ઈ વાત તો કઈ આવ્યો, હવે રહેવા દે ને. હા કઈ આવ્યો છું. સીધા ઉભા રહ્યો. હું જાઉં ને પછી આમ 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 જે કરવું હોય ને કરજો. બોલ. જો મારે છે ને બીજું કાંઈ નથી સાંભળવું. વાત કરી નો કરી બટ હા, બટ એટલે પણ થાય ને. મસ્તી સૂજે છે ને તમને બધી વાતમાં હે એવું અશોક? બટ કર, ગુજરાતીમાં બોલ ને. તો મને ખબર છે, મને ખબર તું 10-12 ભણી આવીશ. કેટલી તમે છે ને આટલી બધી હું જાઉં છું, મારે બાર. પદ્ધત કરવી. કોલેજ કરી છે બસ તે. હા અશોક મસ્તી નો કરો ને, હું સાચે સિરિયસ મૂડમાં છું. હા પણ વાત કરી આવ્યો છું, હવે તું જાને મારે કસરત કરવી. એનું રિઝલ્ટ મળ્યું, વાત કરી આવ્યા એનું રિઝલ્ટ મળ્યું નહીં ને? તે ખાલી વાત કરવાની કીધી હતી તે કરી નાખી, બીજું શું હોય? અશોક આમ નો હોય, બધી વાતને આમ પછી હાથમાંથી જવા ના દેવાની હોય. તમને મેં કીધું છે ને કે તમે જેટલી વાત મૂકી દેશો ને હાથમાંથી એટલું જતું જ રહેવાનું છે. પણ હવે રહેવા દે ને, કેટલી મજા આવે છે, આપણો આખો પરિવાર ભેગો છે. બસ હો, આ મને ખબર હતી. હું આમ બોલીશ તો તમે ઊંધું જ બોલવાના છો. તમને એમ નહીં થાય કે ચલો ભાઈ આ કઈક કહે છે તો વાતમાં કઈક દમ હશે તો જ કહેતી હશે, પણ નહીં. મજા આવે છે, મજા તો કરો એકલા મજા, હું જતી રહું. તને વાંધો શું છે ઘરમાં? ઈ કે આ આદિ રહ્યો, ઈ મને કેટલો પ્રેમથી બોલે. બસ. મોટા ભાઈ કરે ને હું બસ. હું મોટા ભાઈ હા. બધા ગરજુડા છે અહીંયા. હો, આ હું તમને જેટલું સમજુ છું ને એટલું કોઈ સમજશે નહીં. અને રહી વાત આ મિલકતની ને ભાગ પાડવાની અને અલગ થવાની, એ તો તમારે કરવું જ પડશે. આખી જિંદગી કાંઈ એ લોકો જોડે તો તમે કાઢવાના નથી, મારી જોડે જિંદગી કાઢવાની છે તો હું કહું એમ કરવું પડશે. ઈ તો વાંધો છે, ઈ તો વાંધો છે કે ત્યાં વાત કરવા જવામાં કેટલી તકલીફ થાય તને ખબર છે? આપણે નાનેથી આ ઘરમાં મોટા ચા હોય તો ઈ વાત કરતા થોડુંક તો ઓલું થાય જ ને. અચકાટ થતી હશે હે ને? તો એ હે મને છે ને આમ અલગ થવું ગમે નહીં. તો પછી મને અલગ કરી દો, બેમાંથી એક વસ્તુ કરો. આ તો હું તમને પ્રેમથી સમજાવું છું. તમે મારા પતિ છો ને તમારામાં થોડીક બુદ્ધિ ઓછી છે, એટલે બધી વસ્તુ મારે તમને શીખવવી પડે ને સમજાવવી પડે. બુદ્ધિ ઓછી છે એવી વાત કરશો તું? છે જ ને, કેમ કે એ નથી ખબર પડતી કે મિલકતમાંથી જ્યારે ત્યારે ભાગ પડશે ને ત્યારે એ લોકો આદિભાઈને કેટલું રાખે છે. એ લોકો આદિભાઈને વધારે જ આપશે. એ પેલા તમે માંગી લ્યો ને તો વધુ સારું છે. અરે કદાચ એને થોડું ઘણું વધારે આપી દે તો એમાં શું થઈ ગયું? તમે છે ને મારી અલજીભા જોડી છોડો. અત્યારે જો સારો એવો મોકો છે, દાદા ને મમ્મી બે એકલા બેઠા છે. મોકાની કેસો ને તો અત્યારે મોકો સારો છે, તું કસરત કરવા માંડ તો કાક બુદ્ધિ આવે અને શરીર સારું થાય. તમારી કસરત ગઈ તેલ લેવા. હો, તમે વધારે પડતું ન બોલો. શું કહું છું એ ખબર પડે છે કે એ લોકો અત્યારે ત્યાં હોલમાં એકલા જ બેઠા છે. મોકો સારો છે, કોઈ છે નહીં તો જઈને વાત કરો ને. હા હું વાત કરે પણ વાત કેમ? કસરતની વાત ન કરતા હવે બીજી વાર, હો ને? મારી સામે તો કરતા જ નહીં. વાત કેમ કરવી કેમ નહીં તમે જાણો, બાકી વાત તો તમારે અત્યારે કરવી પડશે. કસરત તો હવે નરેન્દ્ર મોદી કરે છે, આપણે શું વાંધો? એ ભલે કરે. હો, આપણે એક કામ ધંધો છે, એમની પાસે ઘણું બધું છે, આપણે લુખ્ખા છીએ, આપણી પાસે કાંઈ નથી. ઈ છે ને એટલે જ આપણા દેશમાં આમ થોડું સારું છે. આમ બધા સારા જ છે પણ મતલબમાં હું તો ઈ રાહે હાલવા વાળો માણસ છું. તમે બીજી લપ ના કરો ને, હું જે કહું છું એ વસ્તુ વિચારો ને. જો અશોક, હવે હું છે ને કઈ થાકી ગઈ છું. આ છેલ્લું ને પહેલી વસ્તુ છે. તમારે ત્યાં જઈને વાત કરવાની છે કે નથી કરવાની મને ખબર પડે. હા કરે પણ હવે હું કહું મમ્મી ખીજાહે નહીં ને? આજ તમારું ભોળપણ ને આજ તમારી બીકને લીધે થઈને બધા તમારો ફાયદો ઉપાડે છે. ખબર છે તમને? ગમે તે વસ્તુમાં તમે તરત માની જાઓ એટલે બધા તમને આવીને કહે છે. બાકી આદિભાઈ જેટલા ચાલાક છે ને એટલા ચાલાક તો કોઈ દિવસ તમે બની જ ના શકો. લે ઈ ક્યાં ચાલાક છે? બિચારો આખો દી કામે વયો જાય. કામે જાવું ને ચાલાકતા બતાવી બેમાં ઘણો અંતર છે. એટલે તો કહું છું તમારામાં બુદ્ધિ ઓછી છે. બિચારે એને જો ફોન લીધો નો આઈફોન, મને કે મોટા ભાઈ તમારે રાખવો છે? મેં કીધું નહીં. જરાય નહીં ને, શું કામ રાખવો છો? ઈ વસ્તુ લે ને ઉતરેલી વસ્તુ તમને આપે. આપણે જો આ હારા મારો બોલ છે, જો આગળ પડત પડી જાત ને ઈ નજર તો હારી જ છે હશે. હા એટલે તો મારું જીવન સારું છે. હવે જવાનું છે વાત કરવા કે નહીં? પણ હું કહું ખીજાહે નહીં ને?
નહીં ખીચાય પણ એક વખત વાત તો કરો. તમે શું મારી યાર વિલપ કરો છો? હા હું સાવ છું તો હા જાઓ ફટાફટ. અને કસરત કરવા આવતા નહીં હવે. લે વચન બરાબર જ છે. અશોક છે ને બહુ ભોળા પડે છે. એને કહું નહીં ને ત્યાં સુધી કઈ સમજતા જ નથી. પપ્પા તમારા દીકરાનો ફોન આવ્યો હતો. હા હા. એ થોડા દિવસમાં અહીંયા આવવાની વાત કરતા હતા. અરે બેટા સારું ને આવી જાય તો બીજું હું. ના પપ્પા, જો એને આ વાતની ખબર પડશે કે અશોક આવી રીતના ભાગ માંગવાનું કહે છે તો એ વધારે દુઃખી થશે. મારા મત મુજબ તો આ ઘરની વાત ઘરમાં પૂરી થઈ જાય ને. હવે આપણે બંને બાપ દીકરી થઈને આ વાતને પતાવી દઈએ ને તો સારું છે. મમ્મી હા બેટા. મારે તમને એક વાત પૂછવી છે. હા બોલ. હવે પછી તમે શું વિચાર કર્યો? શેનો હું વિચાર કર્યો? હા અલગ થવાનું છે એ. કેમ હું કામ અલગ થવું છે? બસ હવે સ્વીટીને નથી ગમતું એટલે. સ્વીટીને નથી ગમતું એટલે અલગ થઈ જવાનું? પણ મેં આમ અલગ થવી છે, આમ તો આપણે બધા એક જ છીએ ને. એટલે એક ભાઈ મને સવારમાં જ તારી મમ્મીએ વાત કરી કે અશોક કાલે જુદો થવાની વાત કરતો હતો. કાંઈ નહીં, મેં કીધું મળી લેવો અશોકને. અશોક, આ ઘરને તારા પપ્પાએ કંઈક અલગ રીતે જ વિચાર્યું છે. તમે આવી રીતે જુદા થઈ જશો તો આ પંખીડાનો માળો વિખાઈ જશે. અને સ્વીટીને અહીંયા કેમ નથી ફાવતું એનું એક કારણ તો મને આપણા ઘરમાં કામવાળા કામ કરે છે. બે વહુઓ છે, પોતપોતાના હિસાબે કામ કરે છે. કોઈને ઘરની અંદર જોર જબરદસ્તી નથી કે તમે આ કરો તમે તે કરો. પણ સમજ નથી પડતી કે સ્વીટીને વાંધો શું છે. એક વખત પૂછી લો ને. એને નહીં ગમતું હોય આપણે નહીં કરીએ. અને આમે અશોક બેટા આપણે વહુઓને બધી છૂટછાટ આપી જ છે ને. બધી વાત સાચી, પણ આજ નહીં તો 5-15 દી પછી અલગ તો થવાનું જ છે. વધીને 2 વર્ષ જીગર આજ આ વખતે જ પ્રેમથી અલગ થઈ જવી તો પછી કાંઈ ઝઘડા ન થાય. કેમ ક્યાંય એવું શાસ્ત્રમાં લખ્યું છે કે દીકરા જુવાન થાય હો આવે એટલે જુદું થઈ જવું? અને એ પણ વહુને ન ફાવે એટલે અરે શું કરવું હવે? મને એ વસ્તુ નથી સમજાતી પપ્પા. દીકરા જુવાન થાય, લગ્ન થઈ જાય, પછી વહુ આવે, અને વહુ આવે પછી જ મા બાપ કેમ ખરાબ થઈ જાય છે? દીકરાને 22 વર્ષના કરે ત્યાં સુધી મા બાપ દીકરા માટે ખરાબ કેમ નથી હોતા? પણ આ તો કહેવાય ને કે જે પડદા ઉપર જેવું પિક્ચર દેખાડવામાં આવે ને એ જ પિક્ચર જોવામાં આવે તો વાક કોનો દેખાય? વિલનનો જ દેખાય. પણ સાચું વિલન કોણ હોય ને એ સમજાય ત્યારે બહુ મોડું થઈ ગયું હોય. કઈ વાંધો નહીં, અશોકને જુદું થવું હોય ને તો હું જુદું કરી દેવા તૈયાર છું. અરે પણ બેટા જુદું થવું હોય તો આપણે પહેલા આદિને પણ વાત કરવી જોઈએ ને. એમને આમ થોડું જુદા કરી દેવા છે. એમાં એને પૂછવાની શું જરૂર છે? એ મોટો ભાઈ છે તારો, આ ઘરનો મોટો દીકરો છે. હવે તું પોતાની જાતને આ ઘરનો બાપ સમજતો હોય ને તો એ ન ચાલે. મોટો ભાઈ હોય તો એને બેસાડીને બધી વાત કરવી પડે. દરેકનું આ ઘરમાં એક સ્થાન છે. કાલ તો તું એમ કહીશ કે દાદાને પણ અહીંયા નથી બેસાડવા. અરે આપણે મા દીકરો નિર્ણય લઈ લઈએ, પણ એવી રીતે નિર્ણય ન લેવાય. અને આમ પણ નખથી આંગળા વેગડા હોય ને વેગડા જ રહે. અરે પારકા હોય ને પારકા જ રહે, ક્યારેય પોતાના ન થાય. મમ્મી પણ આવું કેમ બોલો છો? હું પારકો છું? ના ના, હવે ગુસ્સામાં બોલાઈ ગયું. છોડે બધી વાત. નહીં મમ્મી, કંઈક તો વાત છે જ, મારે કેવી જ પડશે. બાપુજી આને સમજાવી દો કે એવી કઈ વાત નથી. મમ્મી અને તારો ભાગ મળી જશે અને નહીં, તું જુદો થઈ જશે. મારે ભાગ નથી જોતો. તમે વાત કરો. સાંભળવું જ છે ને તારે? હા તો તું સાંભળ. અમરેલી પાસે એક નાનું મસ્તું ગામ છે. એમાં 2 ઘર બાજુમાં હતા. તું નાનો હતો ત્યારે અમારા ઘરે વારંવાર રમવા આવતો હતો. તારા પપ્પા અને
અત્યારે તારા પપ્પા છે એટલે કે મારા પતિ એ બંને બહુ સારા મિત્ર હતા, બંને ભાઈઓની જેમ જ રહેતા હતા. એટલે આમ જોવા જઈએ તો એક દિયર ભાભીની જેમ અમારે લોકોને બનતું. એક દિવસ થયું એવું કે તારા મમ્મી પપ્પા જમવા બેઠા અને તારે દાળ ભાત ખાવાતા એટલે આદિ તને હાથ પકડીને મારા ઘરે લઈ આવ્યો. એ જ સમયે ગેસનો બાટલો ફાટ્યો અને તારા મમ્મી પપ્પા ઓફ થઈ ગઈ અને મેં નક્કી કર્યું કે તને હવે રજડતો નહીં મૂકીએ, તને અમારી સાથે રાખશું. મેં જેટલો પ્રેમ આદિને આપ્યો ને એટલો જ પ્રેમ તને આપ્યો, પણ તે મારા પ્રેમની કદર ન કરી. અને તારી પત્નીએ કીધું એ પ્રમાણે આજે ભાગ માંગવા માટે નીકળી ગયો છે. અરે હું ભાગ માંગીશ ને તો તું નહીં આપી શકે, મારું ઋણ તું નહીં ચૂકવી શકે. આ વાત મારા લગ્ન પહેલા કેમ ન કરી? બેટા આ વાત છે ને લગ્ન નહીં, છેલ્લા સ્વાદ સુધી નહોતી કરવાની, પણ તે આજે તારી મમ્મીને મજબૂર કરી દીધી જુદા થવાની વાત કરીને, એટલે કરવી પડી. બહુ ભૂલ કરી છે તમે આ વાત ન કરીને. માનું છું તમે મને મોટો કર્યો, પણ મેં કમાઈને પૈસા પણ આ ઘરમાં આપ્યા છે ને. અરે બેટા તારા કારણે તો ઘર ચાલે છે. લગ્ન પહેલા નો વાત કરાયા. મમ્મી મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. ના બેટા, માફી માંગવાની જરૂર નથી. જ્યારે દીકરાઓ રસ્તો ભટકી જાય ને તો હંમેશા મા બાપ જ રસ્તો બતાવતા હોય છે. હું તમારો દીકરો હતો, તમે દીકરો બનાવ્યો, અવળો મોટો કર્યો, લગ્ન કરી દીધા. હવે અફસોસ કરવાનો કોઈ મતલબ નથી. જ્યારે તને સાચી વાત ખબર પડી જ ગઈ છે તો એ બધી વાતને છોડ અને પપ્પા તમે આ જાયદાદના પેપર કરાવો અને પાક પાડી દો. હા બેટા, તારે ભાગ જ જોયો છે ને તો આપી દઈએ તારો ભાગ. અમારે આદિને પૂછવું પણ નથી. નહીં, હવે મારે ભાગ નથી જોતો. કેમ? આ ઘરમાં મારો ભાગ શું છે? ખાય નહીં. અરે મારા તો પગ ધોઈને પાણી પીવું ને તોય ઓછું પડે. તમે મને નવું જીવન આપ્યું છે, એટલે આજ પછી હું અલગ થવાની વાત તો કરીશ જ નહીં. સારું કર્યું બેટા, તું સમજી ગયો ને. જો તું આ ઘર છોડીને સ્વીટીને લઈને દૂર જતો રહેત ને તો અમે લોકો પણ અહીંયા એકલા ખુશ ન રહેત. એટલે એ બધી વાત છોડ ને હવે તારે ઓફિસે નથી જવાનું. કેટલા વાગ્યા છે? હા સાવ. જા બેટા. આ બધા નાદાનીમાં લીધેલા નિર્ણયો હોય છે. મારે ક્યારેય આ વાત એને જણાવી નથી, પણ આજે ખબર નહીં ગુસ્સામાં મોઢામાંથી નીકળી ગયું અને સાચું જણાવવું પડ્યું. હા બેટા, તમારી વાત સાચી છે અને એક જોતા એની વાત પણ સારી છે. હવે એની બાયડી જ જો એને ભીંગ કરતી હોય તો એમાં દીકરો પણ શું કરે? તમને તો ખબર જ છે ને બાયડી પાસે હંમેશા દીકરાઓ છે ને નમતા જ આવ્યા છે. જે હોય હવે તો હતું મોઢું રાખો. આપણને જે વાતની ચિંતા હતી ને એ ચિંતા દૂર થઈ ગઈ. હવે પાછા આપણે હળી મળીને આ જ ઘરમાં બધા એક સાથે રહેશું. તમે બેસો, તમારી ચાનો સમય થઈ ગયો છે, મને ભૂલાઈ ગયો. હા, મંદિરે ગયો તો તમે કહો ચા બનાવો તો આવી ગયો તો ચા બાકી છે. લ્યો. અરે હમણાં જ બનાવીને લઈ આવું.